વાર આપ સૌનું મારી YouTube માહિતી આપતી ચેનલમાં સ્વાગત છે આપ સૌનું અને સ્વાગત કરું છું. આજે આપણા ચર્ચાનો અને માહિતી મેળવવા માટેનો અથવા જ્ઞાન મેળવવા માટેનો એક વિષય છે. એ છે સ્ટોક એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ. આ બે વચ્ચે શું ભેદ છે, શું તફાવત છે, એની આપણે આજે ચર્ચા કરવી છે. કયું રોકાણ કરવા માટે ઉત્તમ સાધન છે, આ બંનેમાંથી શેમાં રોકાણ કરવું જોઈએ, તો એ બંનેના આપણે લાભ અને ગેરલાભની ચર્ચા કરીને તમે તમારી રીતે તાત્પર્ય ઉપર છેલ્લે તારણ ઉપર આવજો કે આ બંનેમાંથી સ્ટોક એટલે કે શેર અથવા સિક્યુરિટી લેવું સારું કે મ્યુચ્યુઅલ ફંડ એટલે કે શેરોનો સમૂહ એ સારું. તો આ બંનેના આપણે પ્લસ માઇનસ પોઈન્ટ છે એ આપણે તફાવતના સ્વરૂપે જોઈએ છીએ કે રોકાણ કરવા માટે કયું સાધન આ બંનેમાંથી વધારે શ્રેષ્ઠ છે અને કયું રિસ્કી છે. ક્લિયર? તો શરૂ કરીએ છીએ. આજે આપણે સ્ટોક એટલે બધા શેર અને આ મ્યુચ્યુઅલ ફંડ એટલે શેરોનો સમૂહ, આ બે વચ્ચેની ચર્ચા કરવી છે. તો અહીંયા આપણે જોઈએ ઇક્વિટી અથવા શેર અને સિક્યુરિટી પણ એને કહેવાય છે. એની વર્સિસ આપણે મ્યુચ્યુઅલ ફંડ એટલે શેરોનો સમૂહ. અહીંયા ઇક્વિટી એટલે ખાસ તમને સમજાવી દઉં. આપણે આગળ આઈપીઓ નો પણ વિડિયો જોયો છે અને ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે પણ મેં આની ચર્ચા કરી હતી કે ભાઈ આ શેર એટલે શું. તો દાખલા તરીકે કોઈ એક કંપની આપણે લખીએ મારુતિ. આ મારુતિ કંપનીનો એક શેર છે એ તમે ખરીદો. ક્યારે ખરીદી શકો કે જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો. જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય અને તમે મારુતિનો એક શેર ખરીદ્યો તો આજે મારુતિના એક શેરનો ભાવ આશરે એક શેર લેવો હોય તો 7250 રૂપિયા એનો ભાવ છે. એક શેરનો, માત્ર એક શેરનો ભાવ 7250 રૂપિયા મારુતિનો શેર. એ આજની તારીખે એટલે કે 28 ઓક્ટોબર 2020 બરાબર 7250 સમથિંગ એનો ભાવ છે. તો આ શેર લીધો એટલે તમે કંપનીમાં ભાગીદાર થયા. શેરનું ગુજરાતી શબ્દ થાય ભાગીદારી. તમે એક શેર લીધો, એક શેરનો ભાવ 7250, બે શેર લીધા તો તમારે 15000 રૂપિયા જેવું આપવું પડે કંપનીને. તો તમને કંપની શું આપે? તમે કંપનીના શેર લીધા એટલે કંપનીને તમે પૈસા આપો, કંપનીએ તમને એનો હિસ્સો આપ્યો. હવે આ શેર છે એ બજારમાં ઉતાર ચઢાવ થતો હોય. ક્યારેક આવતીકાલે એનો ભાવ 7500 થઈ જાય અને 8000 થઈ જાય. ક્લિયર? અને જો બજાર હેઠું પડે તો એનો ભાવ 6000 થઈ જાય, 6500 થઈ જાય અને 5000 થઈ જાય. તો આ બધી અનિશ્ચિતતાઓ હોય શેર બજારમાં. આના ભાવમાં ઉતાર ચઢાવ આવે એટલે સંપૂર્ણપણે જોખમી છે શેર. ક્લિયર? તો આ એક કંપની. હવે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ એટલે અહીંયા લખ્યું છે શેરોનો સમૂહ. શેરોનો સમૂહ. તો અહીંયા તમને માત્ર કોઈ એક કંપનીનો જ શેર મળે, મારુતિનો. એક જ ઇક્વિટી, એક જ કંપનીનો. હવે અહીંયા મ્યુચ્યુઅલ ફંડ હોય એમાં રોકાણ કરવું હોય તો તમે મિત્રો ધ્યાન આપો કે જો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હોય તો કોઈ જ ડીમેટ એકાઉન્ટ ખોલાવવાની જરૂર નથી. ડીમેટ એકાઉન્ટ જરૂરી નથી આમાં. તો મ્યુચ્યુઅલ ફંડ માટે શું જરૂરી છે? તો કે માત્ર કેવાયસી એટલે નો યોર કસ્ટમર. કે તમારા રોકાણકારને ઓળખો. જેવી રીતે બેંકમાં તમે કેવાયસી કરો છો ને એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડ માટે ડીમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી નથી. તો મ્યુચ્યુઅલ ફંડ માટે શું જરૂરી છે? તો કે માત્ર કેવાયસી, નો યોર ક્લાયન્ટ અથવા નો યોર કસ્ટમર. તો એની માટે શું જોવે? તો કે કાંઈ નહીં, 4-5 ડોક્યુમેન્ટ જે બધી જગ્યાએ જોવે છે એ જ. એક તો શું જોવે? તમારા પાસપોર્ટ સાઈઝનો ફોટો જોવે. બીજું શું જોવે? તો કે તમારે પાન કાર્ડ જોવે, એની ઝેરોક્સ, એની નીચે સહી. આધાર કાર્ડ, એની ઝેરોક્સ નીચે સહી. બરોબર? પાન કાર્ડ હોય ને પછી આધાર કાર્ડ આવી છે. બીજું તમારું પાસબુક હોય, બેંક પાસબુકનું પ્રથમ પાનું કે જેની અંદર એકાઉન્ટ નંબર લખેલો હોય, આઈએફએસસી કોડ હોય, માઇકર કોડ હોય. બરોબર?
એ બધું લખેલું હોય. તો એ પાસબુક, બેંક પાસબુકનું પ્રથમ પેજ અને એક ચેક જોવે. બસ તમારી માતાનું નામ જોવે, તમારું ઈમેલ એડ્રેસ જોવે, તમારો મોબાઈલ નંબર જોવે. ક્લિયર? અને વારસદારમાં કોઈનું નામ નાખવું હોય તો એ ખાલી એટલી ડિટેલ જોવે. એટલું આપો એટલે તમારું મ્યુચ્યુઅલ ફંડમાં કેવાયસી થઈ જાય. હવે અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં શેરોનો સમૂહ. તો અહીંયા શું હોય? તો કે કોઈ એક કંપનીની પણ સમૂહ છે. સમૂહ એટલે મ્યુચ્યુઅલ ભેગું કરવું એટલે સમૂહ. તો એની અંદર મારુતિ પણ હોય, પછી રિલાયન્સ પણ હોય, ટાટા પણ હોય, ઇન્ફોસિસ પણ હોય, ડાબર પણ હોય, સ્પાઇસજેટ પણ હોય, કોલગેટ હોય, રેયમંડ પણ હોય. આવી અસંખ્ય કંપનીઓ એનો એક સમૂહ બનાવે ફંડ મેનેજર અને આવી કંપનીઓ. તો અહીંયા દાખલા તરીકે તમે એટલા જ પૈસા, દાખલા તરીકે 7000 ગણું છું ગણતરી માટે સરળ પડે આપણે. તો અહીંયા તમે 7000 રૂપિયા રોક્યા તો તમને શું મળ્યું? એક જ કંપનીનો શેર મળ્યો. એક કંપનીનો શું મળ્યું? શેર મળ્યો. હવે અહીંયા તમે એટલા જ પૈસા નાખો છો, જો રકમ સરખી છે 7000, તમે એટલા જ પૈસા નાખો તો અહીંયા એ જે ફંડ મેનેજર હોય એ શું કરે? 7000 રૂપિયા એક શેરમાં નથી નાખતા, પણ તમારા 7000 રૂપિયાને વેચી નાખે છે. થોડાક 7000 માંથી દાખલા તરીકે 1000 રૂપિયા રિલાયન્સમાં નાખે, 1000 રૂપિયા મારુતિમાં નાખે, 1000 રૂપિયા કોલગેટમાં નાખે, 1000 રૂપિયા ઇન્ફોસિસમાં નાખે, 1000 રૂપિયા ડાબરમાં નાખે, 1000 રેયમંડમાં નાખે. તો આવા ક્યારેક 500 નાખે, પણ એમ કરીને 7000 ના અહીંયા રિસ્ક છે એટલે એક જ શેર મળે છે. અહીંયા એટલી જ રકમ બંને જગ્યાએ 7-7000. તો અહીંયા 7000 નું એને એવી રીતે એલોકેશન કર્યું કે ભેગા કરી દીધા. પણ અહીંયા આ એલોકેશન કર્યું એનો લાભ શું મળે? કે અહીંયા જો એક શેર હોય મારુતિ તો એ રિસ્કી છે, એમાં ચઢાવ ઉતાર આવે. હવે અહીંયા માની લો કે આટલા બધા શેરોનો સમૂહ છે, તો માની લો કે અહીંયા જો મારુતિનો એને શેર તો છે જ હોલ્ડિંગ, તો એક મારુતિનો શેર છે એનો ભાવ નીચો પડતો હોય તો ક્યારેક એવું બને કે કોલગેટ કંપની છે અથવા ડાબર છે અથવા ઇન્ફોસિસ છે, ટાટા છે, રિલાયન્સ છે, રેયમંડ છે, એના ભાવ ઊંચા જતા હોય. તો તમારું જે કોઈ શેરનો એક ભાવ હેઠો પડતો હોય એને લીધે તમને ખોટ જતી હોય તો બીજી કંપનીના શેર છે એ ઊંચા ભાવ જતા હોય. ક્લિયર? શેર બજારમાં એવું જ હોય ને કે ક્યારેક જે કંપનીના ભાવ નીચા હોય તો અમુક 5 કંપની છે ઉપર જતી હોય, તો સરવાળે તમને પ્રોટેક્શન મળી જાય, સલામતી. કે ચાલ ને ભાઈ એક કંપની નીચી ગઈ તો બીજી ત્રીજી તો ઊંચી ગઈ ને, એના ભાવ તો ઉછળ્યા ને, એટલે તમારું જે રોકાણ છે એ પ્રમાણમાં આના કરતા સલામત બની જાય. પણ અહીંયા મુખ્ય તફાવત શું છે કે અહીંયા તમને શું મળે છે? શેર મળે છે. જો અહીંયા શેર મળે ચોખ્ખો, અને અહીંયા તમને મળે શેરોનો સમૂહ, એટલે તમને યુનિટ મળશે. શું મળશે? યુનિટ. બરાબર? કારણ કે એક જ શેરમાં મારુતિનો ભાવ 7000 છે, તો બાકીની બધી રકમ કઈ રીતે એલર્ટ કરવી? એટલે આખો શેર ન મળે, પણ રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ એ બધાના યુનિટ મળે, નાના માઇક્રો યુનિટ. એ યુનિટ ભેગા કર્યા હોય ત્યારે એ તમને મળે. તો મુખ્ય તફાવત ઇક્વિટી એટલે એક શેર, જોખમી અહીંયા મ્યુચ્યુઅલ ફંડ એટલે શેરોનો સમૂહ. તમે 7000 રૂપિયા બંને જગ્યાએ રોકો છો, અહીંયા રોકો ઇક્વિટીમાં તો તમને એક શેર મળે, એમાં ઉતાર ચઢાવ આવશે, જોખમ છે. અહીંયા મ્યુચ્યુઅલ ફંડ છે એની અંદર શેર નથી મળતો, પણ શું મળે છે? યુનિટ મળે છે. પણ એ યુનિટ કોના હોય? તો કે ઘણી બધી કંપનીઓના હોય, સારી કંપનીઓ. તો એ સારી કંપનીઓમાં રોકાણ થયું હોય તો અહીંયા માની લો કે બે કંપનીના શેર પ્રાઇસ નીચે જતી હોય તો 3-4 કંપનીની શેર પ્રાઇસ અપાઈ જતી હોય, એટલે તમારું જે બેલેન્સમાં જે ઉતાર ચઢાવ આવે રોકાણમાં, એમાંથી તમે થોડાક સલામત થઈ જાઓ, સિક્યોર થઈ જાઓ. અને પ્રમાણમાં જોખમ શેર કરતા મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ ઓછું છે. જોખમ તો બંનેમાં છે, જ્યારે માર્કેટ પડે ને ત્યારે બંને થોડા હેઠા જ આવે,
પણ આ વધુ તીવ્ર ગતિથી હેઠું આવે આ પ્યોર રિસ્કી છે, કારણ કે તમે પોતે કરો છો. ક્લિયર? અહીંયા આ બધું હેન્ડલિંગ અને આનું મેનેજમેન્ટ કોણ કરે છે? તો કે એક ફંડ મેનેજર છે, જો અનુભવી ફંડ મેનેજર, એ આને બધું હેન્ડલ કરતો હોય છે. અને અહીંયા તમને યુનિટ મળે. એટલે અહીંયા રિસ્ક મ્યુચ્યુઅલ ફંડમાં કમ્પેરેટિવલી જો છે તો બંનેમાં રિસ્ક. હું એવું નથી કહેતો કે મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક નથી. ઇક્વિટીમાં પણ રિસ્ક છે, મ્યુચ્યુઅલ ફંડમાં પણ રિસ્ક છે, પણ તુલનાત્મક રીતે કેમાં રિસ્ક ઓછું છે? તો મ્યુચ્યુઅલ ફંડમાં રિસ્ક ઓછું છે. શું કામ ઓછું છે? તો કે અહીંયા એક શેર છે એનું કંઈ નક્કી નહીં, પણ ઘણા બધા શેરો હોય તો એ ક્યારેક બે શેર આપણી ટોપલીમાંથી નીચા પડતા હોય તો બાકીના 5 શેર છે એ અપ જતા હોય, તો પરિણામે તમારી જે રોકાણ છે એને સલામતી આપે છે અને ધીરે ધીરે એનો ગ્રોથ કરે છે, તમારા યુનિટની એનએવી ઊંચી લઈ જાય છે. ઓકે, તો મૂળ તફાવત આ છે. હવે બીજા થોડાક આપણે તફાવત જોઈએ. હવે આ પ્રત્યક્ષ રોકાણ છે. કોણ? ઇક્વિટી એટલે પ્રત્યક્ષ રોકાણ. તમે પોતે કરો છો તમારી શુદ્ધ બુદ્ધિથી અથવા કોકના કહેવાથી તમે કરો છો, એટલે પ્રત્યક્ષ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરો છો શેરમાં. જ્યારે મ્યુચ્યુઅલ ફંડ છે એ પરોક્ષ રોકાણ છે. પરોક્ષ રોકાણ એટલે ઇનડાયરેક્ટ, પેસિવ. શું કામ પેસિવ? તો કે તમે તમારા પૈસા કોઈ એક ફંડ મેનેજરને આપી દો છો કે ભાઈ આલે 7000 રૂપિયા, તમારા વતી તમારો ફંડ મેનેજર ઈ બધું મેનેજમેન્ટ કરે છે, હેન્ડલિંગ કરે છે કે એના પોર્ટફોલિયોમાં એને કયો શેર રાખવો અને કયો શેર કાઢી નાખવો. એ બજારનો અનુભવી હોય છે, બજારનો નિષ્ણાત હોય છે, બજારની અને દુનિયાના અર્થતંત્ર ઉપર આખી એની નજર હોય છે, આનું અનુભવી હોય છે અને આનું ભણેલો પણ હોય છે, શેર માર્કેટ, કેપિટલ માર્કેટ, આ બધા. તો આવા નિષ્ણાંત વ્યક્તિને તમે એક તમારો માર્ગદર્શક સલાહકાર તરીકે નિયુક્ત કર્યો હોય તો તમારા વતી એ રોકાણ કરે છે. ક્યારે કોઈ શેર પોતાના પોર્ટફોલિયોમાંથી કાઢી નાખવો અને ક્યારે એડ કરવો, એ બધી આવડત એનામાં હોય છે. જ્યારે આપણે એક જ લઈને બેસી ગયા હોય તો તકલીફ થઈ જાય. આપણને એ ખબર નથી પડતી કે ક્યારે નીકળી જવું, ક્યારે પ્રોફિટ બુક કરવો, ક્યારે નહીં કરવો, આ બધું અનિશ્ચિતતા હોય છે. આ ક્લિયર? તો અહીંયા પરોક્ષ રોકાણ છે એટલે તમે પરોક્ષ રોકાણ એટલે અહીંયા જો ઇક્વિટીમાં ડાયરેક્ટ એટલે મેં જઈને શેર લઈ લીધો મારુતિનો, 7000 રૂપિયા આપ્યા અને મારા ખાતામાં એક શેર આવ્યો. હવે અહીંયા મ્યુચ્યુઅલ ફંડમાં તમે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરો, એ તમે તમારા પૈસા કોને આપ્યા? ફંડ મેનેજરને. હવે ફંડ મેનેજર પોતાના પોર્ટફોલિયોમાં કયા પ્રકારના ફંડ રાખવા ન રાખવા ઈ બધો વહીવટ એ કર્યા કરે. આપણે પછી એમાં માથું મારવાનું નહીં, પણ તમને એ સારું એવું રિટર્ન કમાણી કરીને આપવાનો પ્રયત્ન કરે છે બજારમાં. જે લોકોને શેર બજારની ખબર ના હોય, જે લોકો ઓછું રિસ્ક લેવા માંગતા હોય, જે લોકોને ઓછું જ્ઞાન હોય શેર બજાર બાબતે, રોજબરોજ શેર બજારની ચઢાવ ઉતાર જોવાનો ટાઈમ ન હોય, દુનિયાના અર્થતંત્રમાં શું થાય છે, ભારતના અર્થતંત્રમાં શું છે, આ બધી માહિતી ન હોય જે લોકોને, અને જેની પાસે સમય પણ ન હોય, એ બધા લોકો માટે મ્યુચ્યુઅલ ફંડ છે ને એ આના કરતા તુલનાત્મક રીતે થોડુંક સારું કહેવાય. તો પરોક્ષ રોકાણ છે. હવે અહીંયા મેં તમને કીધું કોઈ એક જ કંપનીનો એટલે મારુતિ હોય તો મારુતિનો જ શેર મળે. અહીંયા એક સાથે ઘણી બધી કંપનીઓ, જો મેં તમને અહીંયા કીધું ઘણી બધી કંપનીઓ, મારુતિ, રિલાયન્સ, ટાટા, ઇન્ફોસિસ, ડાબર, સ્પાઇસજેટ, કોલગેટ, રેમંડ. હવે આ બધું મળે તો શું મળે? એના યુનિટ મળે. અહીંયા શેર નથી મળતો, અહીંયા શેર મળે છે અને અહીંયા શું મળે છે? યુનિટ મળે છે. આ શું છે? ઇક્વિટી. તો સૌથી વધુ જોખમી, અહીંયા ખૂબ રિસ્ક છે, સૌથી વધુ જોખમી. અને અહીંયા શેર કરતા કમ્પેરેટિવ પ્રમાણમાં ખૂબ જ ઓછું જોખમી છે. જોખમ તો બંનેમાં છે, પણ અહીંયા ઓછું જોખમ છે મ્યુચ્યુઅલ ફંડમાં. હવે અહીંયા શેરની કિંમત પ્રતિ શેર તમારે ચૂકવવી પડે. મેં તમને કીધું દાખલા તરીકે મારુતિનો શેર, તો તમારે એક મારુતિનો શેરનો ભાવ 7000 હોય તો તમારે પ્રતિ શેર દીઠ કિંમત ચૂકવવી પડે. હવે અહીંયા શું હોય? તમારી નેટ એસેટ વેલ્યુ હોય યુનિટ પ્રમાણે કોઈ પણ ફંડની. તો NAV કહેવાય છે, એને NAV નેટ એસેટ વેલ્યુ.
શેની વેલ્યુ? તો કે આ બધા ફંડ આ જે છે શેર કંપનીઓ છે ને ઈ કંપનીઓના ફંડનું યુનિટની વેલ્યુ, એ વેલ્યુની કિંમત તમારે ચૂકવવી પડે. ક્લિયર? હવે શેરમાં જોઈએ તો કે શેર અંગે અને આના ખરીદી ક્યારે કરવી, એનું વેચાણ કરવું ક્યારે, ઈ બધું તમારે વ્યક્તિગત કક્ષાએ નિર્ણય લેવા પડે. ક્યારે વેચી દઉં, ક્યારે નીકળી જાવ, અથવા ક્યારે ખોટ બુક કરવું, ક્યારે નફો બુક કરવું, તો આ તમારે વ્યક્તિગત કક્ષાએ નિર્ણય કરવા પડે. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં શું હોય તો કે નિષ્ણાત કે જે વર્ષોથી આના જાણકાર છે એવા અનુભવી ફંડ મેનેજર દ્વારા આ બધા નિર્ણય લેવાતા હોય અને પોર્ટફોલિયોમાં એલોકેશન થતું હોય. દરેક કંપનીના શેર હોય એની પાસે, એલોકેશન સરસ થયેલું હોય. એફએમસીજી વસ્તુઓના પણ શેર હોય, ઓઇલ એન્ડ ગેસના પણ શેર હોય, જ્વેલરીના પણ શેર હોય, ઇન્ડસ્ટ્રી ઓટો ઇન્ડસ્ટ્રીના પણ શેર હોય, મારુતિ, હીરો મોટર, બજાજ ઓટો, એટલે એણે દરેક ક્ષેત્રમાં રોકાણ કર્યું હોય. ટેકનોલોજીના ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો આ બધામાં પણ રોકાણ કર્યું હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓમાં પણ રોકાણ હોય. આવી અનેક રીતે એણે પોર્ટફોલિયો બનાવ્યો હોય કે દાખલા તરીકે કોઈ એક ક્ષેત્રમાં મંદી આવે, દાખલા તરીકે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં મંદી આવી ગઈ, તો સામા પક્ષે આઈટી કંપનીઓ છે, ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો, એ બધામાં જોરદાર તેજી હોય. તો અહીંયા પોર્ટફોલિયો બનાવ્યો હોય કે ભાઈ આપણે વોરેન બફેટે કીધું છે ને કે બધા ઈંડા એક ટોપલીમાં ન મૂકવા, બરોબર, અથવા એ પ્રમાણે એટલે એને એ બધું જ રોકાણ અહીંયા તમે બધું રોકાણ થઈ જાય ને એકમાં જ થઈ જાય મારુતિમાં. હવે ઓટો સેક્ટરમાં મંદી આવી ગઈ તો તમે હેરાન થઈ જાવ. હવે અહીંયા એને પોર્ટફોલિયોને એલોકેશન સરસ રીતે કર્યું હોય. બેન્કિંગના પણ શેર લીધા હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઓઇલ એન્ડ ગેસ હોય, આઈટી કંપનીઓ પણ હોય, આવી અલગ અલગ જ્વેલરી કંપનીઓ પણ હોય. તો આવું એને પોર્ટફોલિયોને એવી રીતે એલોકેશન કર્યું હોય કે તમારું રિસ્ક છે અને જે જોખમ છે એ ઓછું થઈ જાય. ક્યારેક એક ક્ષેત્રમાં મંદી હોય તો બીજું ક્ષેત્ર છે, ફાર્મા શેર છે, તો હમણાં કોરોનામાં ખૂબ સારું પ્રદર્શન કર્યું, કેમિકલ કંપનીએ ખૂબ સારું પ્રદર્શન કર્યું. તો અહીંયા તમને આખા શેરોના સમૂહનો આ યુનિટ મળે છે, એટલે તમે મોટે ભાગે સલામત થઈ જાવ છો તુલનાત્મક રીતે. અહીંયા વ્યક્તિગત હોય અને એક જ શેર આવી જાય આપણી પાસે તો એ બહુ મોટું રિસ્ક હોય છે ક્યારે. હવે આમાં શેર બજારમાં ઇક્વિટી લીધી હોય ને તો તમારે રોજબરોજ શેરની ચાલ ઉપર ધ્યાન રાખવું પડે. કેટલા ખુલશે, કેટલો ઉપર ગયો, કેટલો નીચે ગયો, શું એ કંપનીમાં શું માહિતી છે, કંપનીમાં શું સમાચાર છે. તો તમે મારુતિનો શેર લઈને બેઠા હો ને તો રોજ મારુતિ ઉપર ધ્યાન રાખવું પડે. મારુતિના કાંઈ ન્યૂઝ આવે, મારુતિનો કંપનીનો મેનેજર કાંઈક નિવેદન આપે, કંપનીમાં એની સેલિંગ જોવું પડે, કંપની ઉપર દેવું કેટલું છે, બેલેન્સ શીટ કેટલું છે, કેટલું જોવું પડે. ગ્લોબલ ઇકોનોમી શું છે, ઇન્ડિયન ઇકોનોમીમાં શું ફેરફાર થયા, તો આ બધી માહિતી તમારે રોજ છાપા, મેગેઝિન, ટીવી, ન્યૂઝ, પછી કંપનીની પ્રોફાઇલો, આ બધું તમારે જોવું પડે જ્યારે તમે રોકાણ કરીને બેઠા હો ત્યારે. હવે આવો બધો જો તમારી પાસે ટાઈમ ન હોય અને ખબર ન પડતી હોય તો આ બધી તમારા બધી જે દેખરેખ કોણ રાખે છે? કંપનીનો જે ફંડ મેનેજર છે, જે નિષ્ણાત છે, અનુભવી છે અને વર્ષોથી આ બધા ઉપર ધ્યાન રાખે છે, એવા ફંડ મેનેજર કે જે અનુભવી છે ફંડ મેનેજર, એને આ બધું તમારા વતી એને આપી દો. તો એ બધું આખા પોર્ટફોલિયોમાં, પોતાના પોર્ટફોલિયોની અંદર કયો શેર ઇન્ક્લુડ કરવો અને કયો શેર છે એ એક્સક્લુડ કરવો, એ બધું જ તમને આ ફંડ મેનેજર કરી આપે છે. એટલે તમારે આ બધી મહેનત ઓછી, તમને જ્ઞાન ન હોય તો, બાકી આ બધી વસ્તુ છે. હવે જો તમે શેર લ્યો તો તમને કંપનીમાં ભાગીદાર થયા એટલે તમને એનો મત અધિકાર મળી જાય, મત આપવાનો હોય. એ કંપનીની મીટિંગ હોય ત્યારે કંપની શું નિર્ણયો લે છે એ બધાના તમને વોટિંગ રાઈટ મળે. હવે મ્યુચ્યુઅલ ફંડમાં તમારી પાસે શેર નથી હોતો પણ યુનિટ હોય છે. તો યુનિટ હોલ્ડર હોય ને એને છે ને એક મતાધિકાર મળતો નથી. મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ કંપનીમાં તમે શેર હોલ્ડર નથી પણ યુનિટ હોલ્ડર છો એટલે તમને મત અધિકાર
નથી. પણ અહીંયા જો શેર હોય ને તો કોઈ પણ શેર ધરાવનારને કંપનીના શું નિર્ણયો છે એ બધામાં તમને મત આપવાનો અધિકાર મળે છે. બરાબર. તમે શેરમાં પૈસા રોકો ઇક્વિટીમાં તો લિક્વિડિટી એટલે તરલતા સામાન્ય રીતે રજાના દિવસો સિવાય 24 થી 48 કલાકમાં તમે લે વેચ કરીને તમારા પૈસા છૂટા કરી શકો. તમારે વેચવા હોય ત્યારે એવું કાંઈ નહીં, પણ ટૂંકમાં ઓછામાં ઓછો એટલો ગાળો હોય 48 કલાકનો. બરાબર. તમારા પૈસા ખરીદી થયા હોય, વેચાણ થયા હોય એ બધા તમારા બેંક પાછા ટ્રેડિંગ એકાઉન્ટમાં આવી જાય વધીને એટલો સમય. અને આમાં પણ મ્યુચ્યુઅલ ફંડમાંથી તમારા પૈસા કાઢી લેવા છે, તમને નફો મળી ગયો તો એ પણ વધીને 72 કલાકની અંદર તમારા પૈસા તમને તમારી બેંકમાં પાછા મળી જાય છે. જ્યારે કાઢવા હોય, વિથડ્રો કરવા હોય ત્યારની વાત છે. આમાં પણ વિથડ્રો કરવા હોય ત્યારની વાત. એક જ શેરમાં એટલી જ રોકાયેલી રકમ, મેં તમને આગળ ઉદાહરણ આપ્યું ને 7000 રૂપિયા એકમાં જ રોક્યા હોય મારુતિમાં, તો તમને ઈ રકમમાં વૈવિધ્યતા ડાયવર્સિફિકેશન મળતું નથી, પોર્ટફોલિયો મળતો નથી, પણ એક જ શેર મળે છે. અને એક જ શેર મળે એ કોઈ એક ક્ષેત્રનો જ હોય. દાખલા તરીકે મારુતિ તો ઓટો ક્ષેત્રનો જ એ શેર છે. બરોબર. એટલે ઈ તમને જોખમ છે ઈ વધારી દે. હવે અહીંયા એટલી જ રકમ, તો મેં તમને કીધું ને 7000 રૂપિયા હોય તો એ 7000 ની એવી રીતે એલોકેશન કર્યા હોય કે જેમાં રિલાયન્સ પણ આવી જાય, મારુતિ પણ આવી જાય, ટાટા પણ આવી જાય, કોલગેટ પણ આવી જાય, રેમંડ પણ આવી જાય, ડાબર પણ આવી જાય. એમાં વૈવિધ્યતા આવે, ડાયવર્સિફિકેશન આવી જાય. ડાયવર્સિફિકેશન જ્યાં આવે ને ત્યાં તમારું રિસ્ક પ્રમાણમાં ઓછું થઈ જાય, જોખમ ઘટી જાય. તો એ દ્રષ્ટિએ મ્યુચ્યુઅલ ફંડ વધુ સલામત ગણી શકાય. આમાં ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે, અને મેં તમને કીધું મ્યુચ્યુઅલ ફંડમાં ડીમેટ એકાઉન્ટ જરૂરી નથી. તો શું જરૂરી છે? માત્ર કેવાયસી. ક્લિયર? કેવાયસી મેં તમને કીધું નો યોર ક્લાયન્ટ, એ જ જરૂરી છે. ડીમેટ એકાઉન્ટ જરૂરી નથી. શેર લેવો હોય તો ડીમેટ એકાઉન્ટ જરૂરી. હવે શેર ખરીદવા, વેચાણ ઉપર દલાલી અને ટેક્સ લાગે સામાન્ય રીતે, અને એ સામાન્ય રીતે પ્રમાણમાં ઊંચા હોય. તમે કોઈ પણ શેર પરચેસ કરો તો પણ એના ઉપર જે એની દલાલી એટલે કે બ્રોકરેજ ચાર્જ અને સરકારના જે ટેક્સીસ હોય એ ભરવા પડે, પણ એ પ્રમાણમાં થોડા ઊંચા હોય. અને અહીંયા તમે મ્યુચ્યુઅલ ફંડમાં તમે તમારા વતી રોકાણ કરવા ફંડ મેનેજરને પૈસા આપ્યા છે, તો એ નિષ્ણાત ફંડ મેનેજરો ન્યૂનતમ ફી અને લાગુ પડતા ન્યૂનતમ ટેક્સ એને પણ આપવા પડે, પણ એ થોડા પ્રમાણમાં ઓછા હોય, અહીંયા થોડા વધુ હોય. અહીંયા લાંબે ગાળે ઇક્વિટીમાં સામાન્ય રીતે એવું કહેવાય છે કે ઇક્વિટીમાં લાંબે ગાળે ફાયદો જ મળે, પણ જો તમારી પાસે સારી કંપની, ફંડામેન્ટલ, બેલેન્સ શીટ, જેનો બિઝનેસ અને બધું મોડેલ સારું હોય, પ્રમોટર સારા હોય, મેનેજમેન્ટ સારું હોય, બજારમાં બદલાતી હરીફાઈની સ્થિતિમાં એ કંપની ટકી શકે એવી તમને લાગતી હોય, તો લાંબે ગાળે વળતર સારું મળે. અધરવાઇઝ ક્યારેક કંપની સારી ન હોય, સત્યમ જેવી એવી કંપની આવી જાય તો ક્યારેક એ બધું નીચું પણ પીયું જાય. અનિશ્ચિતતા છે કે કેવું વળતર મળશે એ અનિશ્ચિત. જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રીતે જનરલી લાંબે ગાળે સારું જ વળતર મળે છે. બહુ ખોટની હંમેશા હું નથી કહેતો કે સારું મળે. ક્યારેક અર્થતંત્રમાં મંદીનું વાતાવરણ આવી ગયું હોય, તેજી મંદીના ચક્રો આવી ગયા હોય, ઇલેક્શનની સીઝન હોય, ગ્લોબલ સ્લોડાઉન હોય, આવું કોઈ પરિસ્થિતિ હોય તો પ્રમાણમાં જે તે સમય પૂરતું રિટર્ન ઓછું મળે, પણ જેવી તેજી આવે એવું તમારું સામાન્ય રીતે આ લાંબે ગાળે પ્રમાણમાં સારું વળતર આપે છે. એ તમે તમારા ઇન્ફ્લેશનને બીટ કરી શકો. અને બેંકમાં જે પૈસા રાખો એના કરતાં એસઆઈપી મારફત, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, દર મહિને એસઆઈપી મારફત જો તમે આવું રોકાણ કરતા હો તો તમારા ઉપર ભારણ પણ ન રહે, અને તમને લાંબે ગાળે બેંક અને પોસ્ટ ઓફિસના જે વ્યાજ દરો છે ને એની કરતાં તો ઘણું જ સારું રિટર્ન તમને આ લાંબે ગાળે આપે. તો અહીંયા પ્રશ્ન થાય લાંબો ગાળો એટલે કેટલો ગાળો? તો કે ઓછામાં ઓછો 8 વર્ષ અને વધુમાં વધુ તમે 15, 20, 25 વર્ષ સુધી તમે જો દર મહિને એસઆઈપી કરો તો તમને સારો ફંડ હોય, તમને તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર સારી સલાહ આપે, જાણકાર હોય, અનુભવી હોય,
એની સલાહ પ્રમાણે જો તમે કામ કરતા હો તો નહીંતર બધાય પાછા મ્યુચ્યુઅલ ફંડ આવું રિટર્ન આપતા નથી. એ સારા ફંડ હોય તો જ એ પાછા પસંદગી કરવાની વાત છે. એ ના આવડે તો અહીંયા પણ ભૂલ થઈ જાય છે. અને શેરની ખરીદ વેચાણ માટે અન્ય કોઈ વિકલ્પો ઉપલબ્ધ નથી. બરાબર? હવે અહીંયા બધા વિકલ્પ છે. અહીંયા તમારે કઈ શેર લીધો પછી વેચવો હોય તો વેચી શકો, પછી બીજો વિકલ્પ એમાં નથી કાંઈ. હવે અહીંયા વિકલ્પો ઉપલબ્ધ છે મ્યુચ્યુઅલ ફંડમાં તમારી સગવડતા પ્રમાણે. દાખલા તરીકે તમારે દર મહિને પૈસા ભરવા હોય તો તમે મહિના ઓટોમેટિક તમારા આપણે જેમ બેંકમાં લોન લીધી હોય તો તમારો હપ્તો કેમ કપાઈ જાય છે ઓટોમેટિક, એવી રીતે આમાં સગવડતા પ્રમાણે તમારે મહિને પૈસા કપાવવા હોય, 3 મહિને કપાવવા હોય, 6 મહિને કપાવવા હોય, યરલી કપાવવા હોય, અથવા આવું કાંઈ કરવું જ નથી, હપ્તા ભરવા જ નથી, એક સાથે લમસમ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એ પણ સુવિધા છે એક સાથે. બરોબર? તો SIP ની પણ સુવિધા છે. અને તમને એમ થાય કે મારે રોજના 100 રૂપિયા ભરવા છે, રોજના 500 રૂપિયા ભરવા છે તો એની પણ સુવિધા છે. તમારી જેવી શક્તિ એ પ્રમાણે બધી સુવિધા છે. અને લાંબા ગાળા માટે ઉત્તમ SIP, મેં તમને કીધું SIP છે ને એ બેસ્ટ છે લાંબા ગાળા માટે, કારણ કે નીચી કિંમતનો લાભ મળે તમને, આ ઉપરાંત ચક્રવૃદ્ધિ વ્યાજના લાભો મળે. અને ઈ બધું હું તમને એક નાનકડું ઉદાહરણ નાનું આપું છું ઝડપથી, એ પ્રમાણે હું સમજાવું છું SIP નો લાભ શું છે એ. અને આ ઉપરાંત બીજી એક છે ને માહિતી કે મ્યુચ્યુઅલ ફંડ છે ને જુદા જુદા પ્રકારના હોય છે. એના ટાઇપ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, ઇક્વિટી પણ હોય, હાઇબ્રિડ ફંડ પણ હોય, ડેટ ફંડ પણ હોય, ગોલ્ડ ફંડ પણ હોય, ઇન્ટરનેશનલ ફંડ પણ હોય, બરાબર, ક્રેડિટ રિસ્ક ફંડ પણ હોય, બધા ટૂંકા ગાળાના લો ડ્યુરેશનના પણ ફંડ હોય, લિક્વિડ ફંડ પણ હોય, કોર્પોરેટ બોન્ડ ફંડ પણ હોય. આવા અસંખ્ય આ બધા ફંડ છે. એ તમારી ઉંમર, તમારું લક્ષ્ય, તમારે કેટલા પૈસા જોવાય છે, તમારી રોકાણ કરવાની ક્ષમતા, તમારી ધીરજ ધરવાની ક્ષમતા, જોખમ કેટલું લઈ શકો છો એની ક્ષમતા, એ બધાને આધારે તમારો જે ફંડ મેનેજર અથવા સલાહકારો એ તમને સલાહ આપે છે કે તમારા માટે કયું ફંડ બેસ્ટ છે. ક્લિયર? તો આ બધા ઘણા ફંડ છે, વિકલ્પો ઉપલબ્ધ છે. સિસ્ટમેટિક વિથડ્રો પ્લાન પણ કરી શકો. તમારે જ્યારે પૈસા જોતા હોય તો તમને વિથડ્રો થઈને પાછા પૈસા મળતા જાય એ બધા પ્લાન પણ છે. સિસ્ટમેટિક એક ફંડમાંથી બીજા ફંડમાં પૈસા પણ સિસ્ટમેટિક એક મહિને 3 મહિને તમે જ્યારે નક્કી કર્યું હોય ત્યારે ટ્રાન્સફર પણ થાય, એક ફંડમાંથી બીજા ફંડમાં પણ ઇન્વેસ્ટમેન્ટ થતું રહે. સ્વિચિંગ એટલે તમારે એક જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીના એકમાંથી બીજા ફંડમાં વયું જવું છે પણ કંપની એની એ જ રહેશે. દાખલા તરીકે એક્સિસ તો એક્સિસના ઇક્વિટી ફંડમાંથી એક્સિસના ડેટ ફંડમાં જવું હોય તો તમે સ્વિચિંગ કરી શકો. અને કોઈમાંથી તમારે પૈસા કાઢી લેવા છે કે ભાઈ હવે મને રિટર્ન મળી ગયું છે 10, 12, 14%, તો મારે હવે સ્વિચ આઉટ થવું છે અથવા રિડીમ થવું છે તો એ પણ તમે કરી શકો છો. તો આ જુઓ એક નાનકડી આકૃતિ છે. હવે આ તમે 7000 રૂપિયા છે દાખલા તરીકે 7000 રૂપિયા એને હું 100% ગણી લઉં તો અહીંયા જો તમે આ 7000 છે એનો એકમાત્ર શેર લઈ શકો, દાખલા તરીકે મારુતિ. પણ બાકી જો આ મ્યુચ્યુઅલ ફંડમાં શું થાય તો જો ફંડ મેનેજર આવી રીતે તમે આ ભાગ જુઓ તો અહીંયા એને હીરો હોન્ડા નો શેર લીધો હોય, અહીંયા કોલગેટ નો પણ લીધો હોય, અહીંયા ઇન્ફોસિસ પણ લીધો હોય, અને અહીંયા એને L&T L&T આવા 7000 રૂપિયા છે એને આવી રીતે એને ડિસ્ટ્રીબ્યુટ કર્યા હોય તો માની લો કે ક્યારેક એક આ ન ચાલે તો સામા પક્ષે ઇન્ફોસિસ છે, કોલગેટ છે, એ બધા પણ ઊંચું રિટર્ન આપે. તો સરવાળે આ એકની સામે 3 વધવા વાળા હોય, ક્યારેક 2 પડવા વાળા હોય તેની સામે, તો આવી રીતે ફંડોનો સમૂહ બનાવે છે. તમારી પૈસા એટલા જ છે પણ એ પૈસાને એલોટ કરી દે છે. બરાબર?
7,000 માંથી 3,000 ક્યારેક આમાં નાખે, 2,000 આમાં નાખે, આમાં 1,000 નાખે અને આમાં 1,000 નાખે. ઈ બધું ફંડ મેનેજર એની રીતે ફેરફાર કરતો હોય. એટલે તમને અહીંયા બધી કંપનીના ઇન્ફોસિસ, પછી કોલગેટ, હીરો, L&T ઈ બધાના શું મળે છે? મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ મળે છે. આ તમારો પોર્ટફોલિયો થઈ. હવે ઓલો તમે શું લીધો તો 7,000 નો એક જ શેર લીધો તો ઇક્વિટી મારુતિ. અહીંયા તમે એટલા જ પૈસા 7,000 માં શું લઈને આવ્યા છો? 4 વસ્તુ લઈને આવ્યા છો. દાખલા તરીકે ક્લિયર? તો એક વસ્તુમાં જોખમ હોઈ શકે, પણ 3-4 વસ્તુ છે એ ક્યારેક તમને બેલેન્સ આપે છે અને તમારું જે રિસ્ક છે ઈ તમારું જે જોખમ અથવા ખોટ જવાની સ્થિતિ છે એને ઘણું બધું કાબૂમાં રાખે છે. ક્લિયર? હવે દાખલા તરીકે મ્યુચ્યુઅલ ફંડ કામ કેવી રીતે કરે છે? તો અહીંયા માની લો કે તમે ઇન્વેસ્ટર છો. આ તમે જ્યાં ઇન્વેસ્ટર રોકાણ, તમે પૈસા આપ્યા. કોને પૈસા આપ્યા? આ એક ફંડ મેનેજર છે. જુઓ, એ એક્સિસ નો ફંડ મેનેજર હોય કે કોટક નો હોય કે SBI નો હોય કે HDFC નો હોય કે ICICI નો હોય કે આદિત્ય બિરલા નો હોય કે મીરા એસેટ નો હોય કે પરાગ પારીખ નો હોય કે કોઈ પણ કંપનીનો આ ફંડ મેનેજર હોય. તમે એ કંપની તમારા ઇન્વેસ્ટર ને તમે રોકાણ કરતા, તમે દાખલા તરીકે 7,000 રૂપિયા દર મહિને આને આપો છો ફંડ મેનેજર. તમારા પૈસા એ ઇન્વેસ્ટ કરે છે આ બધી સિક્યુરિટીમાં. બરાબર? સિક્યુરિટી એટલે જો અહીંયા ઘણી બધી છે, 1 2 3 એનો પોર્ટફોલિયો હોય, એમાં એ પૈસા નાખે અને તમને શું જનરેટ કરી દે? રિટર્ન. તમને પૈસા રળીને આપે અને એ પૈસા રળીને આપે અને તમને પાછા આપી પૈસા. તો આ રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરે. હવે શેરમાં અહીંયા જો મ્યુચ્યુઅલ ફંડમાં એ ફંડ મેનેજર છે કે જેને બધી નિષ્ણાત છે, એક્સપિરિયન્સ છે, નોલેજ છે અને રોજબરોજ વોચ રાખે છે ઇકોનોમી, ગ્લોબલ બધા ઉપર. અને જો શેર લઈ લો ને તો તમે એકલા ઇન્વેસ્ટર, તમારે આ ભૂમિકા ભજવવી પડે, તમારે ધ્યાન રાખવું પડે. એની કરતા આ છે ઈ તમને આવું કરી નાખે છે. આ ટૂંકમાં આ તમારો એક મદદગાર, સલાહકાર અને તમને જોખમથી બચાવે છે. આના બદલામાં એ લોકો થોડીક ન્યૂનતમ ફી લેતા હોય, 1%, 1.5%, 2%. એ ક્યારે? વર્ષે, મહિને નહીં. તો આપણને જો આવું સરસ રિટર્ન રળીને આપતા હોય, ઓછું જોખમ અને આપણે ક્યાં રોકાણ કરવું આપણને ખબર ન હોય કે કોલગેટ નો શેર લેવાય કે ડાબર નો લેવાય કે L&T નો લેવાય કે વિપ્રો નો લેવાય, તો ઈ ફંડ મેનેજરને બધી ખબર પડતી હોય, એ એલોકેશન કરતો હોય. તો આવું કામ આપણને કરી આપતા હોય તો આવા ફંડ મેનેજરને 1-2% પૈસા આપી દેવામાં કંઈ ખોટું નથી. ક્લિયર? એની રકમ ફીસ હોય છે, ટૂંકમાં તમને રળીને આપે છે ને. ક્લિયર? તો આ ખૂબ ન્યૂનતમ હોય આપણા રિટર્ન પ્રમાણે. તો આવું બધું ફંડ મેનેજર આવી રીતે મ્યુચ્યુઅલ ફંડ કામ કરતું હોય છે. હવે એક વાત, છેલ્લી વાત કરીને હું મારું આ લેક્ચર છે પૂરો કરું છું. તમે ઘણા બધા મિત્રોને, ઘણા સગાવાલાને, ઘણા સગા સંબંધીઓને એવું સાંભળ્યું છે કે શેર બજાર છે એ તો ખૂબ રિસ્કી છે, એમાં તો બધાના પૈસા ડૂબી જ જાય, કોઈ એમાં ફાયદો નથી, બધા પૈસા ખોઈને જ નીકળ્યા છે, કોઈકને ઘર વેચી દેવું પડ્યું, કોઈકને બંગલા વેચી દેવા પડ્યા અને કોઈકે દાગીના વેચી દેવા પડ્યા, આ તો બહુ જોખમ છે ને સટ્ટો છે ને આવું બધું તમે સાંભળ્યું હશે ને. તો મારો તમને એક પ્રશ્ન છે કે જો શેર બજાર આટલું ખરાબ જ હોય કે બધાના પૈસા ડૂબી જ જતા હોય, તો આ શેર બજાર બંધ થઈ જવું જોઈએ ને, કોઈ અંદર રોકાણ કરવા જવું જ ન જોવે ને. જો આ ખરાબ હોય તો સમજાય છે, જો શેર બજાર ખરાબ હોય તો શા માટે એના પાટિયા બંધ થઈ જવા જોઈએ ને? શું કામ? કોઈ જો તમે એવું કહો છો, તમે એવું સાંભળો છો બધા પાસેથી કે આમાં તો બધાના પૈસા જાય જ તે, મેં રોક્યા હતા એ પૈસા ક્યાં, આમ થયું તેમ થયું, કોઈ દી શેર બજારનો ચાળો ન કરાય, આવું બધું તમે સાંભળ્યું હશે.
જો આવું સાચું હોય તો આ બજાર બંધ થઈ જવું જોઈએ અથવા મ્યુચ્યુઅલ ફંડ બંધ થઈ જવું જોઈએ. તો તમને જે લોકો તમારા સગાવાલા તમારા મિત્રો તમને આવું કાંઈ ક્યારેય નિવેદન કહે ને તો તમે એને એક પ્રશ્ન પૂછજો જે હું કહું છું એ. જો એમ કહે ને કે અમારે તો મોટી ખોટ ગઈ, અમારે તો આમ થયું, અમારે તો શેરમાં ફાયવા નહીં, આમાં તો મારે નસીબ જ નથી, એવું બધું તમને કહેતા હોય ને એને એક પ્રશ્ન પૂછજો કે તમને ક્યારે ખોટ ગઈ શેર બજારમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં ક્યારે ખોટ ગઈ. ક્લિયર? એ તમે એને પૂછજો તો એ એમ કહેશે કે મેં ટૂંકા ગાળા માટે રોકાણ કર્યું હતું, મારી ધીરજ નહોતી. આ પહેલો જવાબ આવશે. એક, ધીરજ નહોતી. બીજું, એને પૂછજો, હું તમને આજે સ્લાઇડમાં શેર દેખાડું ને એમાં પૂછજો તારી પાસે આ કંપનીનો શેર હતો ને તારે લોસ ગયો. હું તમને ખાલી ફટાફટ સ્લાઇડ ફેરવું છું, એના નામ પૂછજો. ક્લિયર? એને એવું પૂછજો કે તારી પાસે રિલાયન્સનો શેર હતો ને તમારે ખોટ ગઈ, તમારે મકાન વેચવું પડ્યું, દાગીના વેચવા પડ્યા, પૂછજો. આ રિલાયન્સનો શેર હતો એની પાસે, પૂછજો. બીજું પૂછજો કે તમારી પાસે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસનો શેર હતો અને તમારે ઘર વેચી દેવું પડ્યું, તમારે ખોટ ગઈ, પૂછજો. એને એમ પણ પૂછજો કે તારી પાસે HDFC બેંકનો શેર હતો અને તું કંગાળ થઈ ગયો. એને પૂછજો તારી પાસે મારુતિ સુઝુકીનો શેર હતો, લીધો છે કોઈથી અને તું ખાલી થઈ ગયો, પૈસા ખોટમાં ગયો. આ પણ પૂછજો કે ઇન્ફોસિસનો શેર હતો અને તારી પાસે હાવ ખાલી થઈ ગયો, 100 ના 60 થઈ ગયા આ ઇન્ફોસિસમાં, રૂપિયા ખોઈ બેઠો. આ HUL હિન્દુસ્તાન યુનિલિવરનો શેર એને કે તે કોઈથી નામ સાંભળ્યું છે, લીધો છે, આ તારા પોર્ટફોલિયોમાં હતો, તારા મ્યુચ્યુઅલ ફંડમાં હતું. આ બાટાનો શેર કોઈથી તારા પોર્ટફોલિયોમાં હતો, જો આ શેર હતો ને તું કંગાળ થઈ ગયો, તું ગરીબ થઈ ગયો, ખોટ ગઈ. કોલગેટ, આ શેર તારી પાસે હતો ને તું ખોટમાં ગયો, કેટલી ખોટ ગઈ કોલગેટના શેરમાં. ક્લિયર? આ પૂછજો કે તારી પાસે એશિયન પેન્ટ્સનો શેર હતો ને તું ખોટમાં વયો ગયો, કંગાળ થઈ ગયો, ઘર વેચવું પડ્યું, પૂછજો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત સરકારની નવરત્ન કંપનીઓમાંની એક ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ, આ શેર હતો ને કે તારા પોર્ટફોલિયોમાં અને આ શેરને લીધે તું પૈસા હારી ગયો. આ MRF મદ્રાસ રબર ફેક્ટરી એનો શેર MRF, આના એક શેરનો ભાવ કેટલો છે ખબર છે મિત્રો? 68,000 રૂપિયા ભાવ ચાલે છે આનો, એક શેરનો ભાવ. મારુતિનો તો 7,000 છે ને, આ 68,000 નો ભાવ છે MRF નો, એક શેરનો. ક્લિયર? તો એને પૂછવું કે આ શેર તારી પાસે હતો ને તું પૈસા ખોઈ બેઠો શેર માર્કેટમાં. ક્લિયર? બ્લુ સ્ટાર, અને એસી આવે છે બ્લુ સ્ટાર કંપનીનું તે, આ નેસ્લે, મેગી આવે છે, કિટકેટ આવે છે, નેસ્કેફી આવે છે, આ નેસ્લે, આ ટાઇટન, બધા ઘરેણામાં, વોચમાં, ગ્લાસીસમાં, પીડીલાઇટ નામ જ કાપી છે, લાર્સન એન્ડ ટર્બો L&T, અને આ સિમેન્ટ અલ્ટ્રાટેક સિમેન્ટ, આ સ્ટીલ JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, બરોબર, ફાઇનાન્સ, બ્રિટાનિયા. તો જે મિત્રએ તમને એવું કીધું હોય ને કે મારે ખોટ ગઈ, એને એટલું પૂછજો કે આ જે મેં ફોટો દેખાડી એમાંથી એકેય શેર તમારા પપ્પાએ, તમારા દાદાએ કે કુટુંબમાં લઈ રાખ્યો હતો? કોઈએ? હજી મેં ખાલી થોડાક જ ફોટા દેખાડ્યા છે, બરોબર, પણ જવાબ આવશે કે ના, આમાંથી એકેય શેર અમારી પાસે નહોતો. હવે તમારી પાસે સારી કંપની ન હોય, તમને આવડતું ન હોય, તમને જ્ઞાન ન હોય, તો પછી ખોટ જ જાય ને. આ કંપનીના શેર જેની પાસે છે ને વર્ષોથી, એ લોકો બધા ખૂબ ખૂબ નફો, કમાણી, ખૂબ વ્યાજ, ડિવિડન્ડ, વાત અકલ્પનીય નફામાં છે એ લોકો. ક્લિયર? તો હવે પ્રશ્ન છે, જે લોકો તમને એવું કહે ને કે શેર બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડમાં ખોટ જાય છે, એને તમે હવે કોને ખોટ જાય છે હું તમને કહી દઉં. એક, કે જે લોકોની ધીરજ નથી. બીજું, જે લોકો ઉધાર પૈસા લઈને, ટ્રેડરના પૈસા લઈને ટ્રેડિંગ કરે છે, લોન લઈને, એક એ. ત્રીજું, ફ્યુચર એન્ડ ઓપ્શનનો મોટો જે સટ્ટો રમે છે, F&O, ફ્યુચર એન્ડ ઓપ્શન ખૂબ ખરાબ છે.
એક દિવસમાં બંગલો બની પણ જાય ને એક દિવસમાં ઘર જે હોય ને વેચવું પડે, કંગાળ રોડ ઉપર આવી જાવ. એફ એન્ડ ઓ, ફ્યુચર એન્ડ ઓપ્શન. ઇન્ટ્રાડે પણ જો સ્ટોપ લોસ રાખ્યા વગર કરો, ઇન્ટ્રાડે તમારી શક્તિ 12 નું ગજા 12 નું ઇન્ટ્રાડે કરવા જાઓ સ્ટોપ લોસ રાખ્યા વગર, અને આવા એફ એન્ડ ઓ ની બધામાં ચાળા પડ્યા, એમાં તમે ગયા હો, જો તમને નોલેજ ના હોય, કોઈ સારા અનુભવીની સલાહ ન હોય, એના વગર તમે પડ્યા હો અને બજારમાં જ્યારે ન્યૂનતમ ખોટ બાંધીને નીકળતા ન આવડે, એટલો જીવે ન હાલતો હોય, એને લોસ ગયો હોય. તો આ બધું શેર બજાર રિસ્કી છે. જો તમે આ ન કરી શકતા હો તો તમારા માટે જે મ્યુચ્યુઅલ ફંડ છે ને, કે આવા બધા અનેક શેરો છે કે મારુતિ, બાટા, ટાઇટન, કોલગેટ, ડાબર, ઇન્ફોસિસ, પીડીલાઇટ, એશિયન પેન્ટ, આ બધાનું તમને મિશ્રણ એક પોર્ટફોલિયોમાં મળી જાય એવું એક સલામત ફંડ પકડો, એમાં એસઆઈપી કરો ને, બરોબર? તો આ કરો તો તમારું જોખમ ઘટી જાય અને તમને બેંક અને પોસ્ટ ઓફિસ કરતાનો સારું વ્યાજ જ મળશે કે જે તમે ઇન્ફ્લેશનને બીટ કરી શકશો. ક્લિયર? હવે એસઆઈપી માં કેવી રીતે હોય છે હું ઝડપથી વાત કરું છું. દાખલા તરીકે માસિક રોકાણ, તમારું મંથલી રોકાણ કરો છો, બરોબર? દાખલા તરીકે 1000 રૂપિયા, તો સપ્ટેમ્બર મહિનો, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બરોબર? 4 મહિના, 1 2 3 4, દર મહિને તમે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, તો કુલ કેટલા રૂપિયા રાખ્યા? 4000. પણ આ પૈસા તમારે એક સાથે રોકવાના નથી. દર મહિને જેવી રીતે તમારા લોનનો હપ્તો ભરાય એવી રીતે તમારે 1000 તમારા ખાતામાંથી એસઆઈપી થાય છે, બરોબર? હવે અહીંયા માની લો કે શેર અથવા અહીંયા પ્રતિ શેર અથવા મેં કહ્યું છે યુનિટના ભાવ. યુનિટ મ્યુચ્યુઅલ ફંડમાં શું મળે છે આપણને? યુનિટ. તો માની લો કે પહેલી વાર જ્યારે તમે સપ્ટેમ્બરમાં હપ્તો ભર્યો 1000 રૂપિયા એસઆઈપી, ત્યારે તમને 100 ની કિંમતના 10 યુનિટ મળ્યા. ક્લિયર? 10 યુનિટ મળ્યા. કેટલા મળવા પાત્ર થતા યુનિટ? 10 યુનિટ મળ્યા. 1000 રૂપિયા રોક્યા તો યુનિટ અથવા જે એનું ફંડ હોય એની કિંમત 100 હોય તો તમને યુનિટ કેટલા મળે? 10. બીજા મહિને માની લો કે શેર બજારમાં ગાબડું પડ્યું, હેઠું પડ્યું, શેર બજારમાં મંદી આવી ગઈ, ભાવ ઘટવા માંડ્યા, 100 માંથી 80 થયું. તો મેં તો પૈસા એટલા જ રોકો છો 1000, બરોબર? પણ અહીંયા ભાવ ઘટ્યો, 100 માંથી શું થયું? ભાવ ઘટ્યો, 80 થયું. તો જો જેમ ભાવ ઘટ્યો, જો નીચો ભાવ આવ્યો, એટલે તો તમને અહીંયા ખરીદી યુનિટની જો વધારે મળી, 10 ની બદલે 12.5 યુનિટ થયા, એટલા જ પૈસામાં વધુ યુનિટ મળ્યા. પાછી પ્રાઇસ નીચી ગઈ, 60 રૂપિયા થયા, આવતા મહિને પાછી મંદી આવી ગઈ, તમે તો 1000 રૂપિયા નિયમિત પણ રોકો છો, મંદી આવી ગઈ, તો તમને અહીંયા જો પાછા વધુ યુનિટ મળ્યા, પ્લસ 12 ની જગ્યાએ 16 યુનિટ મળ્યા, 16.66, બરોબર? પાછું ચોથા મહિને બજાર હેઠું આવે છે, તમે 1000 રૂપિયા નાખો છો, 60 માં ને 40 રૂપિયા ભાવ થઈ ગયો ઈ ફંડના યુનિટ, તો તમને કેટલા યુનિટ મળ્યા? 25. જો પાછા 16 યુનિટ વધે છે, નિશ્ચિત પૈસા, આ રકમ છે એ નિશ્ચિત છે, જો 1000 રૂપિયા. પણ મંદી આવી એટલે ભાવ નીચો જાય છે, છતાં તમે તમારું રોકાણ ચાલુ રાખો છો. મંદી આવે એટલે રોકાણ ચાલુ જ રાખવાનું. તો ભલે 100 ના 80 થયા, 80 ના 60 થયા, 40 થયા, એટલે તમે મંદીમાં રોકાણ ચાલુ રહે. એનો તમને શું ફાયદો મળ્યો એસઆઈપી નો? કે તમને વધુ ને વધુ યુનિટ મળવા માંડ્યા. 10 મંદી જાય તો તમને વધુ યુનિટ મળે, 16 25 આ બધા યુનિટ મળે. ક્લિયર? તો કુલ આ યુનિટનો તમે સરવાળો કરો તો તમને 64.16 યુનિટ મળ્યા. કેટલામાં? તો કે 4 મહિનાના 4000 રૂપિયાના રોકાણમાં, બરોબર? અને આની કુલ તમે ઓલી સરવાળો કરો તો 280 થાય, પણ આને અહીંયા તમે જુઓ 64.16 યુનિટ મળ્યા અને સરેરાશ કાઢો તો 16.4 યુનિટ મળ્યા. તો અહીંયા ખરેખર આ 64.16 યુનિટ જે ભેગા થયા છે 4 મહિનાના, એને 4 વડે ભાંગી નાખો, કારણ કે તમે 4 ઇન્સ્ટોલમેન્ટ કર્યા છે, સપ્ટેમ્બરમાં, ઓક્ટોબરમાં, નવેમ્બરમાં, ડિસેમ્બરમાં 4. તો કુલ યુનિટને 4 વડે ભાંગો 16.4. પણ જો અહીંયા
અહીંયા જો 10 યુનિટ મળતા, પણ પરિણામે અહીંયા મોંઘવારી હતી, એટલે કે અહીંયા શેરમાં તેજી હતી ત્યારે તમને શરૂઆતમાં 10 મળ્યા યુનિટ. પણ જેમ શેર બજાર હેઠું પડ્યું, તમે જુઓ 100 માંથી 80, 60, 40, 20, બરાબર, આ હેઠું પડ્યું, તો એને પરિણામે તમને જે યુનિટ છે એ વધારે મળ્યા, 12, 16, 25. નહીતર તો અહીંયા એ બધે તમને 10 યુનિટ મળવા જોઈતા હતા ને દરેક વખતે. ક્લિયર? દરેક તમે પૈસા 1000 નાખો છો તો દરેક વખતે 10 યુનિટ જ મળવા જોઈએ ને, પહેલી વાર મળ્યા એટલે. પણ આ જેમ બજાર નીચું આવ્યું એમ તમને આ યુનિટ છે એ બધું મળે છે. તો ખરેખર જો 10, 20, 30 અને 40 યુનિટ મળવા જોઈએ, 40 યુનિટ મળવા જોઈએ, એના બદલે તમને મળ્યા કેટલા યુનિટ? 64.16. કેટલા યુનિટ વધુ મળે છે જ્યારે બજાર નીચું જાય છે ત્યારે? કારણ કે તમને રૂપી એવરેજિંગ કોસ્ટ નીચી આવે, બરોબર, અને એવરેજ પ્રાઇસ નીચી આવે યુનિટની, એટલે તમને વધુ યુનિટ મળે. અને જેમ આ વધુ યુનિટ તમારી પાસે ભેગા થયા હોય, તમે લાંબા ગાળા સુધી આવું મહિને રોકાણ કરો તમારી શક્તિ મુજબ, 100 રૂપિયા, 500 રૂપિયા, 1000, 2000, 5000, અને એને પણ જુદા જુદા ફંડમાં ડાયવર્સિફાઈ કરી દો પોર્ટફોલિયોમાં. કોટકના ફંડમાં, મીરા એસેટમાં, એસબીઆઈ ના, એચડીએફસી ના, આવા અસંખ્ય એમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દો અને તમે એસઆઈપી કરો, તો આવા અનેક યુનિટ ભેગા થઈને સરવાળે જે દિવસે બજારમાં તેજી આવે એ દિવસે તમારો નફો 1-2 દિવસના ઓલામાં ખૂબ, પહેલા તો યુનિટ ભેગા કરવાના એસઆઈપી, તો એ જે દિવસે ઉછાળો મારે ત્યારે 10, 12, 14% સુધીનું રિટર્ન તમને જનરેટ કરી દે છે. ક્લિયર? અને બજારમાં આ મ્યુચ્યુઅલ ફંડ એ બજાર ઉપર જ આધારિત છે, બરોબર, એમાં પણ જોખમ છે. તમે હિંચકો ખાઓ, જેમ હિંચકો આગળ જાય એમ હિંચકો પાછળ આવે છે, બરોબર, એટલે મંદી આવે, તેજી અને મંદી ચકડોળની જેમ છે. તેજીમાં તમે ઉપર ચલો તો રોલર કોસ્ટર નીચું આવે છે, પણ આ મંદીમાં પણ ગભરાયા વિના, ડર્યા વિના સતત નિયમિતપણે રોકાણ ચાલુ રાખે એ લોકોને હિંચકો આગળ જવાનો જ હોય, અને જે નીચે રોલર કોસ્ટર આવ્યું હોય ચકડોળ, એ ઉપર જવાનું જ હોય તેજીમાં. તો આવું બધું મ્યુચ્યુઅલ ફંડના ફાયદાઓ હોય છે. તો વધુ કંઈ એવી માહિતી જોતી હોય તો લિંકમાં મારો મોબાઈલ નંબર લખ્યો હોય છે. ક્યારેક માત્ર બધા અંગત મિત્રોએ મને આ કીધું હતું એટલે મેં આ વિડીયો બનાવ્યો, કારણ કે ઘણા મિત્રો મને ફોનમાં આવી બધી માહિતી પૂછતા હોય છે કે ભાઈ આ આઈપીઓ શું છે ને મ્યુચ્યુઅલ ફંડ શું છે ને કયો શેર લેવાય ને કયો ન લેવાય. તો મને મારી કક્ષાએ મારા અનુભવ પ્રમાણે જે કાંઈ માહિતી હોય એ આપવા પ્રયત્ન કરું છું. મારો કોઈ એવો દાવો નથી કે હું કાંઈ માર્કેટનો જાણકાર છું કે બધું મને જ્ઞાન છે, એવું કશું કાંઈ છે નહીં. પણ માત્ર એક આ વિડીયો જ્ઞાન અને માહિતી માટે છે. છતાં કંઈ તમારે મારું લાયક કંઈ હોય તો કોમેન્ટ બોક્સમાં પણ લખજો, અને મારો મોબાઈલ નંબર પણ નીચે લખ્યો છે 8140614080, એના ઉપર પણ મને SMS કરી મને કાંઈ માહિતી હશે તો એવી સલાહ તમને આપીશ, બરોબર. ઓકે, થેન્ક યુ, ઓલ ધી બેસ્ટ.